વડોદરાનો સ્વાર્ગી વિકાસ, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ અને સાથે સાથે જવાબદાર વ્યક્તિઓની કામગીરી, આ બધાના દાવા વચ્ચે 650 MLD પાણી આપવાનો પણ દાવો તંત્ર દ્વારા કરવામાં આવે છે. હવે મહત્વની વાત એ છે કે નાગરિકોના ઘરમાં સમયસર પૂરતા પ્રેશરથી પાણી પહોંચતું નથી અને લોકો તરસ્યા રહેવાનો દાવો કરી રહ્યા છે. વાત એમની એટલે સાચી માનવી પડે કે પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીનો યક્ષ પ્રશ્નનો કકડાટ જોવા મળી રહ્યો છે. આખા વર્ષ દરમિયાન વારંવાર મોરચા ગયા, રજૂઆતો થઈ, પરંતુ કામગીરી ના થઈ. આ એક સનાતન સત્ય છે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ વચ્ચે સ્માર્ટ સિટીની વાતો અને 650 MLD પાણી આપવાના દાવા કેટલા સચોટ છે નાગરિકો સારી રીતના જાણે છે. એક બાજુ દાવા કરવામાં આવે છે કે પાણી પૂરતું છે, તો સવાલ છે કે લોકો તરસ્યા કેમ છે? કેમ કે આ તો નેતાજીનું, કોન્ટ્રાક્ટરનું, વહીવટીતંત્રનું, તમામનું મેળાપીપનું અને અગડમ બગડમ છે. વડોદરા મહાનગરપાલિકા દરરોજ મોટા પ્રમાણમાં પાણી વિતરણ કરવાનો દાવો કરે છે, પરંતુ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં નાગરિકોને પૂરતા દબાણ સાથે પાણી ન મળવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો સ્થિતિ એવી છે કે દિવસમાં માત્ર થોડા સમય માટે જ પાણી આવે છે, અને તે પણ ઓછા પ્રેશર સાથે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં યોજાયેલી બેઠકમાં પૂર્વ ઝોનમાં પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનરો, એન્જિનિયરો અને પાણી વિતરણ સ્ટાફ હાજર રહ્યો હતો. બેઠક દરમિયાન 5 વોર્ડના એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેરોને નોટિસ ફટકારવાનો નિર્ણય પણ લેવાયો હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ પાસેથી ફિલ્ડ વિઝિટ અંગે પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક જવાબ ન મળ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સાથે જ ગેરકાયદેસર પાણી કનેક્શન અંગે પૂછાયેલા પ્રશ્નોમાં પણ અધિકારીઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હોવાનું જાણવા મળે છે. આ પરિસ્થિતિ તંત્રની કાર્યશૈલી પર પ્રશ્નો ઊભા કરે છે. સ્થિતિ એવી છે કે કેટલાક વિસ્તારોમાં પહેલા દિવસમાં 3 વખત પાણી મળતું હતું. હવે અડધો કલાક પણ પૂરતું પાણી ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે વેરો વધ્યો છે, પરંતુ સુવિધાઓમાં સુધારો થવાને બદલે અગવડતાઓ વધુ વધી રહી છે. ઘણા વિસ્તારોમાં લોકો હવે પાણીના ટેન્કર અને પાણીના જગ ખરીદવા મજબૂર બન્યા છે. આ વિકાસના દાવાઓ વચ્ચે જ્યારે નાગરિકોને પૂરતું પાણી ન મળે, સમયસર પાણી ન મળે અને પૂરતા પ્રેશરથી પાણી ન મળે, તો સ્વાભાવિક છે કે સ્થાનિક રહીશોમાં, શહેરીજનોમાં રોષની લાગણી હોય. એક બાજુ સૂચનો, બેઠકો અને દાવા કરવામાં આવી રહ્યા છે કે પાણી પૂરતું છે, બીજી બાજુ તંત્ર સમક્ષ મોરચા જઈ રહ્યા છે, રજૂઆતો થઈ રહી છે. આ બધાની વચ્ચે એક યક્ષ પ્રશ્ન છે કે વિકાસની વાતની વચ્ચે જનતા જે દક્ષિણ અને પૂર્વ વિસ્તારની છે, જ્યાં યક્ષ પ્રશ્ન છે પાણીનો, એમને ક્યારે આ પાણી મળશે? જનતાના કામગીરી સમયસર થાય અને પૂરતી રાહત મળે ને, એ જ કદાચ વિકાસનો માપદંડ હોઈ શકે
નેતાજી તમારું અગડમ બગડમ તમારે સારી રીતના સમજવું પડશે.